સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણસીણા ખાતે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ભરતભાઈ સોલંકીની દબંગગીરી અને માનસિક ત્રાસથી કંટાળીને ધોરણ 12ના વિદ્યાર્થી ધવલ બળવંતભાઈ મકવાણાએ ફિનાઇલ ગડગડાવી આપઘાતનો પ્રયાસ કર્યાના ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। અગાઉ આચાર્યની બદલીની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી, જેની આગેવાની ધવલે લીધી હોવાથી આચાર્ય તેને ટાર્ગેટ કરી સતત માનસિક ત્રાસ આપતા હતા। માનસિક તણાવમાં આવી જઈ વિદ્યાર્થીએ પગલું ભરતા માતાને જાણ થતાં જ 108 મારફતે તેને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો। હાલ વિદ્યાર્થી બોલવાની સ્થિતિમાં ન હોવાથી માતાના નિવેદનના આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગામ કયું? શું ઘટના બની તમારા દીકરા જોડે? ત્રાસ કઈ પ્રકારનો બેન આપતા હતા? થોડા દિવસ પહેલા કઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું, એ કઈ શું હતું? છોકરાઓને માનસિક ત્રાસ આપે, છોકરાઓ આખી બદલી માંગે, આખી છોકરાઓને અફવા ફેલાવે, બદનામ કરે ખોટા છોકરાઓને માર્ક કયા ધોરણમાં ભણે છે? કલ્પેશ વાઢેર, લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।